જળ, જંગલ અને જમીન આ શબ્દનો જ્યારે પણ ઉલ્લેખ કરવામાં આવે છે તો એની સાથે સાથે આદિવાસી સમાજનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. કેમ કે આદિકાળથી આદિવાસી સમાજ આ જળ, જંગલ અને જમીનને બચાવતો આવ્યો છે. અને જો કોઈ આદિવાસી સમાજ માટે લડત લડે, આદિવાસીના હક્કો માટે લડત લડે તો એવી રાજકીય પાર્ટીને હું સમર્થન આપું છું. આજે રાહુલભાઈની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટીએ જે જન આક્રોશ યાત્રાનું આયોજન કરેલું છે, જે આદિવાસી વિસ્તારમાં એ લોકોના હક્કો માટે આ જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આદિવાસી યુવાનોને સારી નોકરીની તક મળે, એ લોકોના હક મળે અને સાથે સાથે આદિવાસી વિસ્તાર જાગૃત થાય એના માટેની એક જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. તો હું આ રાહુલભાઈની જે જન આક્રોશ યાત્રા છે એના આગેવાનીમાં જે જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, આ જન આક્રોશ યાત્રાને સંપૂર્ણપણે હું સમર્થન આપું છું.